ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 ના ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાપ ગતિના આ આપણા આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક એક એવા પ્રકારના મુદ્દા વિશેની વાત છે કે જેમાં ચાપ ગતિ કરતા પદાર્થની અંદર બળ જો લગાડવામાં આવે તો એને અનુરૂપ કઈ રાશિ મળે છે. આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે રેખીય ગતિ કરતો પદાર્થ પર જો બાહ્ય બળ લાગે તો એની ગતિ પર કાંઈક અસર થશે, એટલે કે એની ગતિમાં કાંઈક ફેરફાર જોવા મળશે. તો રેખીય ગતિમાં જો બળ છે પદાર્થની અવસ્થામાં કાંઈક ફેરફાર કરી શકતો હોય તો ચાપ ગતિના કિસ્સામાં કઈ રાશિ એવી હશે જે એના ગતિમાં કાંઈક ફેરફાર કરી શકે? એવા પ્રકારની રાશિ વિશે આપણે આજ વાત કરવાની છે. તો સામાન્ય એવા ઉદાહરણો અંદર આપણે ખ્યાલ છે કે ચાપ ગતિમાં બંને પ્રકારની ગતિ, દ્રઢ પદાર્થની ગતિમાં બે પ્રકારની ગતિ આમ ગણીએ છીએ, ચાપ ગતિ અને સ્થાનાંતર ગતિ. પણ જ્યારે કોઈ દ્રઢ પદાર્થ કોઈ બિંદુ અથવા કોઈ રેખાને અનુલક્ષીને ગતિ કરતો હોય તેવા કિસ્સામાં આપણે માત્ર ચાપ ગતિની જ વાત કરીએ છીએ. ત્યાં સ્થાનાંતરણ ગતિ, શુદ્ધ સ્થાનાંતરણ ગતિ છે એ જોવા મળતી નથી, કારણ કે પદાર્થ પોતાની જગ્યાએ ફિક્સ છે અને પોતે ચાપ ગતિ કરે છે, એટલે કે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. એ પછી કોઈ બિંદુને અનુલક્ષીને ગતિ થતી હોય કે કોઈ રેખાને અનુલક્ષીને. તો આપણને ખ્યાલ છે કે આપણો સીલિંગ ફેન છે, પંખો છે, એ પાઇપમાંથી પસાર થતી એક રેખાને અનુલક્ષીને ફરે છે, ચાપ ગતિ કરે છે, વર્તુળમય ગતિ કરે છે. પણ એ પંખો સ્થાનાંતરણ ગતિ કરતો નથી, રેખીય ગતિ કરતો નથી, કારણ કે એક બિંદુ અથવા એક રેખામાંથી પસાર થતી જે લાઈન છે અથવા આખી રેખા છે એને અનુલક્ષીને ત્યાં જ પોતાના સ્થાને ભ્રમણ કરે છે. આ કિસ્સામાં આપણે માત્ર પંખો છે એ ચાપ ગતિ કરતું ઉદાહરણ આપણે એને કહેશું. એમાં સ્થાનાંતરણ ગતિની વાત આવતી નથી અથવા એ શૂન્ય છે, રેખીય ગતિ થતી નથી. બીજો એક એક્ઝામ્પલ એ પણ આપણને આપેલું છે આમાં કે આપણો જે દરવાજો છે એ દરવાજો એક ચોક્કસ પ્રકારની અક્ષ સાથે ફિક્સ છે, જેને આપણે બીજાગ્રા કહીએ છીએ. તો એ બીજાગ્રામાંથી પસાર થતી રેખાને અનુલક્ષીને ભ્રમણ કરે છે, ગતિ કરે છે. તો એ ગતિ દરમિયાન કોઈ પણ પ્રકારનું બળ જો આપણે એના પર લગાડીએ તો શું ગતિ થઈ શકે? એના પર બાહ્ય બળ લગાડીએ ચાલો, ઓકે, પણ એ દરવાજો છે, ડોર છે, એને આપણે ગતિ કરાવો છે અને ચાપ ગતિ કરાવી છે અને ભ્રમણ કરાવવું છે અથવા બંધ કરવું છે કાં ખોલવું છે. ગમે તે પ્રકારનું બળ લગાડશો, ગમે તે જગ્યાએ લગાડશો તો એ આ પરિભ્રમણ કરી શકશે? તો એમાં જવાબ આવે છે ના. ગમે તે જગ્યાએ બળ અથવા ગમે તે પ્રકારનું બળ લગાડશું તો પરિભ્રમણ થશે નહીં. એક એક્ઝામ્પલ છે કે એ બીજાગ્રામાંથી પસાર થતી જે ઊભી રેખા છે જેને આપણે દિવાલ સાથે જોડેલી છે, એ દિવાલ સાથે જોડેલા બીજાગ્રામાંથી જે પસાર થતી અક્ષ છે, રેખા છે, એને અનુલક્ષીને તમે ઉપર અથવા નીચેથી બળ લગાડો તો દરવાજા પર કાંઈ અસર નહીં થાય, એ પરિભ્રમણ કરશે નહીં. તો એવા કિસ્સામાં આપણે બાહ્ય બળ જે લગાડીએ છીએ એની પદાર્થ પર કાંઈ અસર થતી નથી. તો મતલબ એ થાય પરિભ્રમણના કિસ્સામાં અથવા ચાપ ગતિના કિસ્સામાં બળનું મૂલ્ય જ મહત્વનું નથી, પણ બળ કઈ જગ્યાએ લગાડવામાં આવે છે, કઈ દિશામાં લગાડવામાં આવે છે એ પણ એનાથી વધુ મહત્વનું છે. તો તમે ગમે તે જગ્યાએ બળ લગાડી અને દરવાજાને ખોલી અથવા તો બંધ નહીં કરી શકો, પણ સરળતાથી જો દરવાજા પર બળની અસર આપણે લાગુ પાડવી હોય, એને પરિભ્રમણ કરાવવું હોય, બંધ કરવું હોય અથવા ખોલવું હોય તો એ કિસ્સામાં દરવાજાની જે ધાર છે, બહારની બાજુની ધાર છે, એ ધારને લંબ રૂપે આપણે સહેજ બળ લગાડશું તો એ દરવાજો કાં તો ખુલશે અથવા બંધ થશે. પણ જ્યારે બીજાગ્રા બાજુની જે અક્ષ છે, જેમાંથી પસાર થતી રેખા છે, એના ઉપર તમે બળ લગાડશો, એ અક્ષ પર અથવા અક્ષને લંબ રૂપે બળ લગાડશો તો દરવાજા પર એની કાંઈ જ અસર થતી નથી. તો આ કિસ્સામાં એવું પણ કહી શકીએ કે ચાપ ગતિ પદાર્થને જો એ ગતિમાં રહેલો હોય તો એ પદાર્થને અથવા સ્થિર રહેલો હોય અને એને ચાપ ગતિ કરાવવી હોય, પરિભ્રમણ કરાવવું હોય તો એવા કિસ્સામાં માત્ર એક બળની મદદથી કામ ચાલતું નથી, પણ તમારે ત્યાં બળની આખી જોડ લગાડવી પડે છે, એને બળ યુગ્મ કહેવામાં આવે છે. અને એ બળ યુગ્મની મદદથી આપણને એ પદાર્થ ચાપ ગતિમાં આવશે અથવા ચાપ ગતિમાં કાંઈક ફેરફાર થશે, બંધ હશે તો શરૂ થશે, અને જો ચાપ ગતિ શરૂ હશે ઓલરેડી ચાપ ગતિમાં જશે તો
ગતિમાં કંઈક અસર થશે. તો એના માટે જવાબદાર બળ યુગ્મ છે. જેમ રેખીય પદાર્થને ગતિમાં લાવવા અથવા તો એની ગતિમાં ફેરફાર કરવા માટે માત્ર બળ જરૂરી છે, એમ ચાક ગતિ કરતા પદાર્થમાં કંઈક અસર ઉત્પન્ન કરવા માટે ખાલી બળ નહીં, બળ યુગ્મની જરૂર છે. એટલે ત્યાં બે બળ હશે, બળની આખી જોડ હશે. એક બળ અને બીજું બળ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે અને બે વચ્ચે કંઈક અંતર હશે. તો એ અંતર અહીંયા મહત્વની વસ્તુ છે. એ અંતર તમે કેન્દ્રથી કેટલા અંતર સુધી તમે લગાડો છો, બળ છે કેટલા અંતરે લાગે છે એના પર પણ ડિપેન્ડન્ટ વસ્તુ છે. તો એના વિશેની વાત આજે આપણે આજના ટોપિકની અંદર જોવાની છે. એક આપણને અહીંયા આકૃતિ આપેલી છે. તો એ આકૃતિ અનુસાર ઉદ્ગમ બિંદુ O છે, ત્રણ અક્ષ આપેલી છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે y અને z નું જે સમતલ છે, સમતલમાં ઉદ્ગમ બિંદુથી r જેટલા અંતરે એક P બિંદુ આવેલું છે. જે બિંદુ પર આપણે બળ યુગ્મ લાગુ પાડીએ છીએ અથવા તો એના ઉપર એની ચાક ગતિનો આપણે અભ્યાસ કર્યો છે. તો આ r સદિશ છે એનું નામ આપ્યું છે સ્થાન સદિશ, જે ઉદ્ગમ બિંદુથી જે તે બિંદુ સુધીનું સ્થાન દર્શાવે છે, પણ દિશા સાથે દર્શાવે છે. એટલે સ્થાન સદિશ ઉપર t ની નિશાન કરેલ છે. એટલે r સદિશ છે એનું નામ થાય સ્થાન સદિશ, જે હંમેશા ઉદ્ગમ બિંદુથી કોઈ પણ બિંદુ જે આપણે લીધેલું હોય એ બિંદુ સુધીનું સ્થાન દર્શાવે, પણ ડાયરેક્શન સાથે, દિશા સાથે. હવે આ સ્થાન સદિશની આપણે દિશા દર્શાવી છે. એ આગળની બાજુ જતા આ તરફ r આપણને મળશે. હવે એક બળ P બિંદુ પર આપણે આ ડાયરેક્શનમાં લગાડીએ છીએ F સદિશ. તો બળ પણ આપણને ખ્યાલ છે સદિશ રાશિ છે. તો આ કિસ્સામાં આ આકૃતિમાં r સદિશ અને F સદિશ વચ્ચે કાંઈક ખૂણો બને છે. અહીંયા r સદિશ આ તરફ છે, F સદિશ છે અહીંથી આમ લાગુ પડે છે, પણ હકીકતમાં એની મૂળ દિશા અહીંથી આમ છે. એટલે F સદિશને આપણે પાછળની બાજુએ લંબાવીએ અને ઉદ્ગમ બિંદુએથી આ સ્થાન સદિશનો એક ઘટક લઈએ, જે F સદિશની આ પાછળની દિશા સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. એવી રીતે ડોટેડ લાઈન દોરેલી છે. બંને ડોટેડ લાઈન વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રી થશે અને આખું એક વચ્ચે ક્ષેત્રફળ બનશે. આ ક્ષેત્રફળ આપણને કંઈક ચોક્કસ પ્રકારની રાશિ આપે છે. તો આ રાશિ છે એને આપણે અહીંયા બળની ચાક માત્રા અથવા બીજું નામ આપ્યું છે ટોર્ક, જેને ટોર્ક કહેવામાં આવે. બળ યુગ્મની ચાક માત્રા અથવા ખાલી બળની ચાક માત્રા. અને ટોર્ક છે એક સદિશ રાશિ જે આપણને બે સદિશ રાશિ વચ્ચેના સદિશ ગુણાકાર પરથી મળશે. અને બે સદિશ રાશિ કઈ? તો કે આખી આકૃતિમાં માત્ર બે સદિશ રાશિ છે, r સદિશ અને f સદિશ. તો અહીંયા r સદિશ ક્રોસ f સદિશ, ક્રોસ પ્રોડક્ટ આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા છે બે લેક્ચર પહેલા, કે બે સદિશ રાશિ વચ્ચે સદિશ ગુણાકાર હોય તો એ જે જવાબ તમને મળશે એ ત્રીજી રાશિ પણ સદિશ રાશિ હશે. અહીંયા બળની ચાક માત્રા અથવા ટોર્ક, જેને આવા સિમ્બોલ વડે દર્શાવાય, એ સિમ્બોલને આપણે ટો વડે વાંચશું. એક ગ્રીક મૂળાક્ષર છે ટોર્ક, ટો. તો એ ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ f સદિશ થાય. r ક્રોસ f એટલે ટોર્ક થાય. આ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. ટોર્કનું સૂત્ર, ચાક માત્રાનું, બળની ચાક માત્રાનું સૂત્ર ટોર્ક ટો સદિશ બરાબર r સદિશ ક્રોસ f સદિશ. માં ફરજિયાત r થી f બાજુ જવાનું છે. એટલે r થી f બાજુ તમે જાશો, આ તરફ જાશો તો સ્ક્રૂ એ તરફ ખુલશે. સ્ક્રૂને તમે આ બેથી બનતા સમતલને લંબ રાખશો એટલે તમને એની લંબ દિશામાં બહારની બાજુ કાંઈક ટોર્ક મળશે. ટોર્કની દિશા આપણે બહારની દિશા તરફ અહીંયા દર્શાવેલી છે. r અને f થી બનતા સમતલને લંબ, પણ r થી f બાજુ જાઓ એટલે આ તરફ વળશે, એ તરફ વળશે એટલે બહારની બાજુ તમને ટોર્ક, ટો ત્રીજી રાશિની દિશા હશે. અહીંયા ટોર્ક સદિશ રાશિ છે, તેનું મૂલ્ય આપણે આ સદિશ ગુણાકાર પરથી લખી શકીએ. હવે તમને ખ્યાલ છે, આવડે છે બે સદિશ રાશિ વચ્ચે સદિશ ગુણાકાર હોય અને એનું મૂલ્ય તમારે લખવું હોય તો ક્રોસને દૂર કરી અને સાઇન મૂકવું પડે અને બે રાશિના મૂલ્ય મૂકવા પડે. એટલે કે તીરની નિશાની વગર, જેને આપણે મૂલ્ય કહીએ છીએ. અહીંયા પણ મૂલ્ય મળશે, તીર વગરની રાશિ મળશે એટલે ટોર્ક ટો બરાબર r f sin θ.
L1 L2 T-2 જે કાર્ય અને ઊર્જા જેવું જ પરિમાણ ધરાવે છે. તો આ રાશિ પણ કાર્ય અને ઊર્જા જેવા પરિમાણ ધરાવતી રાશિ છે જેને આપણે ટો કહીએ છીએ. એક ચાક માત્રા છે. એક ચાક ગતિ કરાવવા માટે લાગુ પાડવું પડતું બળની જોડ છે. માત્ર બળ નથી, બળની જોડ આવશે. તો કાર્ય અથવા ઊર્જા જેવા જ આ પરિમાણ ધરાવે છે પણ તેમ છતાં આ રાશિ એટલે કે ટોટ એ કાર્ય અને ઊર્જાથી થોડી અલગ રાશિ છે. કારણ કાર્ય છે એ અદિશ રાશિ છે, ઊર્જા છે એ પણ અદિશ રાશિ છે, પણ ટોટ અદિશ નથી. ઈ સદિશ રાશિ છે. એને તમારે દિશા સાથે દર્શાવવી પડે. કાં તો બહારની તરફ હોય અને કાં અંદરની તરફ હોઈ શકે. તો ટોટ છે સદિશ રાશિ છે જ્યારે કાર્ય અને ઊર્જા અદિશ રાશિ છે. અને આ સમીકરણ પરથી તમે એનો એકમ લખી શકો. r છે મીટર છે એટલે મીટરમાં હોય અને બોલ છે એ ન્યૂટનમાં હોય. ન્યૂટન ઇન્ટુ મીટર એ ટોટનો એકમ થશે. એ તમારે MCQ માં પૂછી શકાય એક પ્રકારનો મુદ્દો છે, ટોપિક છે. તો ટોટનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર ક્યારે આવે? તો કે જ્યારે એનું સમીકરણ આપણને આવડે. આ સમીકરણ અહીંથી ડાયરેક્ટ યાદ રાખવાનું. r ક્રોસ f એટલે ટો થાય. ત્યાર પછી હવે આને આપણે અલગ રીતે બે અલગ રીતે દર્શાવીએ કે r ગુણાકારમાં sin રાખીએ અને f ને બહાર રાખીએ. r sin થીટા કૌંસમાં ગુણ્યા f. જો r sin થીટા ભેગું હોય તો એને આપણે લંબ ઘટક કહી શકીએ. r લંબ f લંબ ઘટક આપણે દર્શાવવાનો છે. તો r લંબ એટલે શું થયું? તો કે r sin થીટા તે ઉદ્ગમ બિંદુથી f ની કાર્ય જે રેખા છે, f ની કાર્ય રેખા જે મળે છે એ કાર્ય રેખાનું લંબ અંતર છે. તો આ f ની કાર્ય રેખા કે f આ રેખામાંથી પસાર થાય છે તો એ પાછળની બાજુ આપણે લંબાવ્યું અને ઉદ્ગમ બિંદુથી આ અંતર આપણે લીધું. એ અંતરને આપણે r sin થીટા કીધું અને r sin થીટા એ જ r લંબ થાય. r લંબ એ એક પ્રકારનો લંબ ઘટક છે પણ કોની સાથેનો? તો કે f સાથે, f ની કાર્ય રેખા સાથે. તો આ સમીકરણ આપણે એ રીતે પણ લખી શકીએ અને બીજી રીતે લખીએ. તો અહીંયા f sin થીટા ભેગું રાખીએ અને r અલગ રાખીએ. આ રીતે કરીએ તો f sin થીટા એટલે થાય f લંબ. તો ઈ શું થશે? તો f નો r ની દિશામાં લંબ ઘટક થાય. f નો તમે ઘટક વિચારો તો અહીંયા એક ઘટક મળશે. એક ઘટક r ની દિશામાં લંબ ઘટક થશે. તો આ ભાગ આપણને મળશે f લંબ જેને કહેવાય f sin થીટા. બીજું, જો આપણે ટોર્ક શૂન્ય જોતું હોય તો r બરાબર 0. સમીકરણમાં r ની જગ્યાએ 0 મૂકો એટલે બધું પદ 0 થઈ જાય. 0 માં ગુણાકારમાં ગમે એક પદ મૂકો, જવાબ તમને 0 મળશે. એટલે ટોર્ક 0 થાય. આ શરત થઈ અને આ MCQ પણ થયું. આ ક્યાંની લાઈન MCQ છે કે ટોર્ક શૂન્ય ક્યારે થાય? તો કે ટોર્ક સૂત્રની અંદર r બરાબર 0 મૂકવાથી થાય. બીજું f બરાબર 0 મૂકવાથી પણ શૂન્ય થાય. ત્રીજું sin થીટા છે એમાં થીટાનું મૂલ્ય sin ના કયા ખૂણાનું મૂલ્ય 0 થાય? તો કે sin 0 0 થાય અને sin 180 પણ 0 થાય. તો એ બે ખૂણા હોય તો પણ તમે એવું કહી શકો કે ટોર્ક શૂન્ય છે. એ બિંદુ પર કાંઈ ટોર્ક લાગતું નથી. એવા કિસ્સામાં આ બિંદુ છે ત્યાં બળ આ તરફ છે, x z એને લંબ રૂપે r હોય, સ્થાન સદિશ હોય એટલે કે આ સ્થાન સદિશને લંબ રૂપે આમ બળ લાગતું હોય f. તો બે વચ્ચેનો ખૂણો જે આપણને ખ્યાલ છે 90 ડિગ્રી થશે. અથવા આ સ્થાન સદિશ આમ જ r એની વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીએ તો 180 ડિગ્રીનો ખૂણો થાય. આ કિસ્સામાં પણ sin 0 0 અને sin 180 0 માટે ટોર્ક 0 થશે. sin θ બરાબર 0 અથવા 180 ના કિસ્સામાં ટોર્ક 0. તો ત્રણ રીતે તમે ટોર્કને શૂન્ય કરી શકો. એક r0 મૂકતા, બીજું f0 મૂકતા અને ત્રીજું sin θ એમાં θ બરાબર 0 અથવા 180 0 90 થશે. 0 ડિગ્રી એટલે r જે બાજુ છે એ જ બાજુ f રાખવાનો અને એક એની વિરુદ્ધ બાજુ f રાખશો. તો બે સામસામા મૂલ્યો છે f અને r ના પણ અહીંયા તમને જવાબ 0 આવશે. અને છેલ્લો પોઈન્ટ કે જો f બરાબર 0 હોય તો બળ જ ન લાગતું હોય તો બળ યુગ્મની ચાક માત્ર આવવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે કે ટોર્ક મળતું નથી. અથવા બળની કાર્ય રેખા એ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી હોય. ઉદ્ગમ બિંદુને અનુરૂપ જો બળ આપણે અહીંયા લગાડીએ તો એવા કિસ્સામાં પણ ટોર્ક શૂન્ય થાય છે. આપણે હમણાં જ દરવાજાવાળું ઉદાહરણ લીધું
ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા પર જો તમે બળ લગાડો, બીજા કરા ઉપર બેસી અને આરામથી બળ લગાડ્યા કરો સવારથી સાંજ સુધી, તો દરવાજો કાન ખુલે નહીં અને બંધ પણ ન થાય. તો એને કહીએ છીએ બળ તમે ગમે એટલું લગાડશો પણ કાર્ય થતું નથી, અહીંયા ટોર્ક લાગતું નથી. આ વાત થાય બળની ચાક માત્રા અને ટોર્કની પૂરી. હવે એનાથી આગળ બીજી રાશિ જેનું નામ આપ્યું છે કોણીય વેગમાન. પણ આ કિસ્સો આપણે માત્ર અત્યારે એક કણ મૂકો દેશું, ત્યાર પછી n કણોના તંત્ર માટે કોણીય વેગમાનની વાત કરશું. આ કિસ્સામાં અત્યારે ધ્યાનમાં એક જ કણ લેવાનું છે જેનું દળ m હોય, જેનો વેગ v હોય, જેનું રેખીય વેગમાન સ્મોલ p હોય અને જે ઉદ્ગમ બિંદુથી r જેટલા અંતરે આવેલા હોય એવા કણ માટે કોણીય વેગમાન કેટલું થશે? તો કોણીય વેગમાન પણ બળની ચાક માત્રા એટલે કે ટોર્કની જેમ એક સદિશ રાશિ છે. હવે આ સદિશ રાશિ જેમ રેખીય કિસ્સામાં આપણે રેખીય વેગમાન ગણીએ છીએ એમ ચાક ગતિના કિસ્સામાં આપણે કોણીય વેગમાન કહેવાય. જેમ હમણાં જ આપણે બળની વાત કરી કે રેખીય કિસ્સામાં અથવા તો રેખીય સ્થાનાંતરના કેસમાં બળ છે અને સમતુલ્ય ચાક ગતિમાં કોણ છે? તો કે ટોર્ક. જેમ સ્થાનાંતરની ગતિ અથવા તો સીધી ગતિમાં વાત કરીએ તો આપણે બળની વાત કરીએ છીએ, એમ ટોર્કના કિસ્સામાં આપણને અથવા તો ચાક ગતિના કિસ્સામાં આપણે બળની ચાક માત્રાની વાત કરવી પડે. એવી જ રીતે રેખીય ગતિના કિસ્સામાં આપણે વેગમાનની વાત કરીએ તો ચાક ગતિના કિસ્સામાં આપણે કોણીય વેગમાનની વાત કરવી પડે. કોણીય વેગમાન પણ ટોર્કની જેમ સદિશ રાશિ છે. બળની ચાક માત્રાને આપણે ટો વડે દર્શાવીએ છીએ, જ્યારે કોણીય વેગમાનને l વડે, રેખીય વેગમાનને p વડે. p બરાબર mv તમે ધોરણ 9 થી ભણતા હો છો. પણ કોણીય વેગમાન અત્યારે શીખો છો જેને સ્મોલ l વડે દર્શાવવામાં આવશે. તો કોણીય વેગમાન સદિશ રાશિ છે. ઉદ્ગમ બિંદુ o ની સાપેક્ષે કોણીય વેગમાન જે r સ્થાન સદિશ અંતરે આવેલા બિંદુએ કોઈ બિંદુ છે, કોઈ કણ છે, એનો કોણીય વેગમાન l સદિશ કેટલું થાય? તો કે અંતર ગુણાકારમાં વેગમાન, રેખીય વેગમાન. તો રેખીય વેગમાનને આપણે p વડે દર્શાવીએ પણ એ પણ સદિશ રાશિ છે, m v સદિશ. જ્યારે r છે સ્થાન સદિશ છે એ p બિંદુનું ઉદ્ગમ બિંદુની સાપેક્ષે અંતર દર્શાવે છે પણ ડાયરેક્શન સાથે. એટલે કોણીય વેગમાન l બરાબર r ક્રોસ p. જેમ ટોર્કમાં r ક્રોસ f એમ વેગમાનમાં છે r ક્રોસ p. આ બે સમીકરણ તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે. હવે આનું મૂલ્ય તો કે ક્રોસ ગુણાકાર છે, સદિશ ગુણાકાર છે એટલે ક્રોસ કાઢી અને આપણે સાઈન મૂકશું તો rp sin થીટા એનું મૂલ્ય થશે l બરાબર rp sin થીટા. જેમ ટોર્કમાં કામ કર્યું લંબ ઘટકો વાળું એવું જ કામ અહીંયા કરી શકાય. આને બે ફોર્મની અંદર આપણે દર્શાવી શકીએ. એક r અને p sin થીટા ને જો ભેગું રાખીએ તો p લંબ કહેવાય અને r સાથે sin થીટા ને ભેગું રાખીએ p ને અલગ રાખીએ તો r લંબ થશે અને p લંબ રહેશે. એટલે l બરાબર કાં તો rp લંબ થાય અથવા r લંબ p પણ થઈ શકે. તો આવા કિસ્સામાં r લંબ p કહીએ, r લંબ શું થાય? r sin થીટા અને શું છે તો કે p ની દિશા રેખાનું લંબ અંતર છે. ઉદ્ગમ બિંદુથી લંબ અંતર પણ p ની દિશા રેખા વેગમાન જે બાજુ હોય એની દિશા રેખા કહીએ તો ત્યાંથી ઉદ્ગમ બિંદુ સુધીનું લંબ અંતર એટલે કે ઉનો ખૂણો બનતો હોવો જોઈએ. અને જો p લંબ લેવામાં આવે તો p લંબ બરાબર p sin થીટા થાય. એ p નો r ની દિશાનો લંબ ઘટક છે. અહીંયા આપણે f નો લંબ ઘટક લીધો તો r ની દિશામાં, એવી જ રીતે આપણે લેશું અહીંયા p નો લંબ ઘટક પણ r ની દિશામાં. હવે જો p બરાબર 0 હોય એટલે કે રેખીય વેગમાન 0 હોય અથવા કોણ છે ઉદ્ગમ બિંદુ ઉપર હોય એટલે કે r 0 હોય અથવા થીટા બરાબર 0 અથવા થીટા બરાબર 180 પણ ચાલશે અહીંયા પણ, તો જ l બરાબર 0 મળશે. તો અહીંયા સમીકરણ પરથી તમને આ ચાર કન્ડિશન મળશે કે r0, p બરાબર 0, ઉદ્ગમ બિંદુ પર કોણ હોય એટલે કે r બરાબર 0 થઈ ગયું, થીટા બરાબર 0 અથવા 180 લઈ ગયો તો એવા કિસ્સામાં કોણ પર લાગતું કોણીય વેગમાન, કોણનું કોણીય વેગમાન છે 0 મળશે. તો આ પણ એક પ્રકારનું MCQ થશે. એનાથી આગળ l સદિશ બરાબર r સદિશ ક્રોસ p સદિશ આપણી પાસે સમીકરણ છે. કોણીય વેગમાન અને રેખીય વેગમાનના સંબંધવાળું સમીકરણ છે જેમાં r છે માત્ર અંતર દર્શાવે છે. આ સમીકરણને
સાપેક્ષે વિકલન કરીએ. સમીકરણનું બે બાજુ સમય સાપેક્ષે વિકલન એટલે ડાબી બાજુનું સ્ટેપ L સદિશ છે એનું વિકલન શું થાય તો કે dL સદિશ upon dt બરાબર d upon dt of r સદિશ ક્રોસ p સદિશ. જમણી બાજુ બે સદિશ રાશિનો ગુણાકાર છે તો એનું આપણે અહીંયા t ની સાપેક્ષે વિકલન કરીએ પણ એ બેને કૌંસમાં દર્શાવીએ અને પછી કરીએ કારણ કે બે રાશિ છે વચ્ચે ગુણાકાર છે સદિશ ગુણાકાર એટલે ત્યાં વિકલન જે મળે સમયની સાપેક્ષે એના માટે ગુણાકારનો નિયમ આવે. એક અલગ નિયમ છે વિકલનનો એ ગુણાકારનો નિયમનો તમારે ઉપયોગ કરવો પડે. શું છે નિયમ તો કે આ જમણી બાજુનું જે વિકલન છે આપણે પહેલા કરીએ તો d upon dt of r સદિશ ક્રોસ p સદિશ બરાબર હવે પહેલા પદનું વિકલન વર્ગ ગુણ્યા બીજું બાર એટલે પહેલાનું વિકલન બીજું પદ બાર બાર એટલે એમનું વત્તા બીજા પદનું વિકલન પહેલું પદ બાર બેનું વારાફરતી એક વખત વિકલન કરવાનું અને બીજા પદને એમ રાખવાનું. તો અહીંયા પહેલું વિકલન કોનું કરીએ છીએ તો કે r નું વિકલન કર્યું dr સદિશ upon dt દર્શાવ્યું અને બીજું પદ ગુણાકારમાં એમ મૂકી દીધું પ્લસ સરવાળો કર્યો. હવે બીજા પદનું વિકલન કરો અને પહેલું પદ એમ રાખો એટલે r સદિશ ગુણ્યા dt સદિશ upon dt આ સાદો ગુણાકાર છે ક્રોસ ગુણાકાર સમજવાનો ત્યાં નથી એક રીતે પણ dr r એટલે અંતર છે અંતર ભાગાકારમાં સમય dr સદિશ upon dt તમને વેગ આપશે અંતરના છેદમાં સમય ચેપ્ટર નંબર 3 નો 5 બેમાં શીખી ગયા. અંતરના છેદમાં સમય એટલે વેગ એ પણ સદિશ રાશિ અને બીજું p સદિશ પોતે પણ શું છે એક સદિશ રાશિ એટલે કે p સદિશ બરાબર m v સદિશ તમે લખો છો વર્ષોથી લખતા આવો છો તો આ પદની જગ્યાએ v સદિશ મુકાય અને આ પદની જગ્યાએ m v સદિશ મૂકીએ તો dr સદિશ ગુણ્યા p સદિશ એટલે ક્રોસ p સદિશ બરાબર v સદિશ ક્રોસ p ની જગ્યાએ મૂકીએ m v સદિશ. હવે v ક્રોસ p આ પણ આપણે બે લેક્ચર પહેલા શીખી ગયા સદિશ ગુણાકારમાં કે એકની એક જ રાશિનો ગુણાકાર પોતાની જ રાશિ સાથે હોય તો બંને રાશિના સદિશ એક જ ડાયરેક્શનમાં હશે બંને વચ્ચેનો ખૂણો 0 થશે v v સ્ક્વેર ભલે થાય પણ sin 0 0 થશે એટલે v ક્રોસ v નો જવાબ 0 પડશે. જેમ i ક્રોસ i 0 થાય j ક્રોસ j 0 થાય k ક્રોસ k આ ત્રણેય એકમ સદિશોના અનુરૂપ ઘટકો છે એ આપણને 0 મળતા હતા એવી રીતે અહીંયા v ક્રોસ v નો જવાબ 0 એટલે પહેલા પદનું આ ગુણાકાર આખો 0 થઈ જશે. હવે વધશે બીજું પદ r સદિશ ક્રોસ dp સદિશ upon dt. હવે dp upon dt યાદ કરો ગતિનો નિયમ ન્યૂટનના ગતિનો બીજો નિયમ જેમાં વેગમાનના ફેરફારનો સમય દર એ તમને બાહ્ય બળ આપતું F external વાળી વાત કરેલી હતી ઇન્ટરનલ બળો બધા કેન્સલ થતા હતા તો એ બળ છે એ આપણને વેગમાનના ફેરફારના સમય દર જેટલું મળતું હતું. તો આ છેલ્લા સ્ટેપની જગ્યાએ તમે લખી શકો F સદિશ આગળ છે R સદિશ એટલે તમે લખી શકો R સદિશ ક્રોસ F સદિશ R ક્રોસ F. હવે R ક્રોસ F આપણી પાસે ઓલરેડી છે જેને આપણે ટોર્ક ટો સદિશ કહીએ છીએ. તો અહીંયા જમણી બાજુનું આ સ્ટેપ આપણને r ક્રોસ f આપે છે જે ડાયરેક્ટલી આપણે ટોર્ક ટો સદિશ કહીએ તો r ક્રોસ f બરાબર ટોર્ક લઈ આપણે જો લખીએ તો આખો જે જવાબ છે જમણી બાજુનો વિકલનનો જવાબ એ જવાબની જગ્યાએ ફાઇનલ સ્ટેપ r ક્રોસ f મળે છે. એક પદમાં જવાબ 0 થાય છે બીજા પદમાં જવાબ r ક્રોસ f એનો જવાબ આપણે ટોર્ક ટો સદિશ લખીએ તો ડાબી બાજુ બરાબર dl સદિશ upon dt બરાબર ટોર્ક ટો સદિશ મળે. આ બંને મુદ્દાઓનો આપણે સમન્વય એક જ સમીકરણની અંદર કર્યો. બે ટોપિક બે અલગ રાશિઓને આપણે એક જ સમીકરણમાં ભેગી કરી. આને આપણે વાંચીએ છીએ dl સદિશ upon dt બરાબર ટોર્ક ટો સદિશ. ટો સદિશ આ ટો સદિશ છે એ બળની ચાક માત્રા અથવા ટોર્ક છે અને ડાબી બાજુ આપણને કોણીય વેગમાનના ફેરફારનો સમય દર આપે છે. તો એ જ વસ્તુ આપણે કહીએ કે કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા ટોર્ક જેટલો હોય છે ઇક્વલ હોય છે બરાબર હોય છે. અને dp upon dt dp સદિશ upon dt ની જગ્યાએ આપણે f લખ્યું છે આપણે ન્યૂટનના ગતિના
કિસ્સામાં એક કણ પર કણના કોણીય વેગમાનનું સમીકરણ આપણે મેળવ્યું છે ને ટોર્ક સાથે સંબંધ ધરાવતું સૂત્ર પણ મેળવ્યું એટલે આ સમીકરણ પણ ઇમ્પોર્ટન્ટ છે. બીજું L બરાબર R ક્રોસ P ની દિશા વાળું સમીકરણ અને એનું મૂલ્ય વાળું સમીકરણ. ત્રીજું આ ટોર્ક વાળું સમીકરણ અને એનું મૂલ્ય તથા એનું પરિમાણ, એનો એકમ, એના આ ચાર કિસ્સાઓ ક્યારે ટોર્ક શૂન્ય થાય, ત્યાર પછી કોણીય વેગમાનના બે સમીકરણો, એના બે ઘટકો વાળી વાત છે, એના ત્રણ કિસ્સાઓ કે ક્યારે કોણીય વેગમાન L સદિશ 0 થાય અને આ એક મૌખિક રીત છે. અહીંથી તમને અલગ પ્રકારનો પ્રશ્ન અહીં સુધી પૂછી શકાય કે dl સદિશ upon dt બરાબર ટો સદિશ સાબિત કરો. ત્યારે તમારે કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p થી શરૂ કરવાનું છે અને એનું વિકલન કરવાનું છે. એટલે આ ત્રણ અલગ અલગ મુદ્દાઓની રીતે આ પ્રશ્ન પૂછી શકાય. આમ આખો મુદ્દો ટોર્કમાં અહીંયા સુધી તમારે લખવો પડે. જો પૂછાય તો કોણીય વેગમાન આખું પૂછાય તો સામે સુધી તમારે કમ્પ્લીટ લખવું પડે અને જો 2 માર્ક્સમાં અલગ પૂછે કે આ સાબિત કરો તો તમારે ડાયરેક્ટ આટલી શરૂઆત કરવી પડે. આમાંથી એમસીક્યુ પણ ઘણા બધા પૂછી શકાય એવા છે અને સૂત્રો પણ આપણે દાખલાઓની અંદર ઘણા બધા કામ આવી શકે એવા છે. તો આ સમીકરણનો ઉપયોગ સૂત્રનો ઉપયોગ જ્યાં પણ દાખલાઓમાં થતો હોય એટલે કે આ મુદ્દાને અનુરૂપ જે સ્વાધ્યાયમાં દાખલા આવતા હોય એ તમે તમારી જાતે ગણજો, ટ્રાય કરજો, થઈ શકશે. તો આ આજના લેક્ચરની અંદર આટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ